ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરમાં જોઈ ગયા કે ગેલ્વેનોમીટરની સિદ્ધાંત, રચના અને કાર્ય શું હોય. અને એ વખતે આપણે વાત કરી હતી કે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર થવાથી મળતું કોણાવર્તન એટલે BINA/K જેટલું હોય, જ્યાં B એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, I એટલે ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, N એટલે ગૂંચળામાં તારના આટાની સંખ્યા, A એટલે ગૂંચળાના સમતલનું ક્ષેત્રફળ અને K એટલે ગેલ્વેનોમીટરની સ્થિતિસ્થાપક સ્પ્રિંગનો પેલો બળ અચળાંક. આના પરથી આપણે phi/I લઈએ તો આને આપણે કિંમત મળે BAN/K, અને આને કહેવાય કે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતતા. હવે જો મારે આ સંવેદિતતા વધારવી હોય તો આ જમણી બાજુ અહીંયા આગળ આપણે કંઈક વધારવું પડે. આમાં ચુંબકીય ક્ષેત્ર B વધારો તો સંવેદિતતા વધે, પણ સાથે સાથે આપણને એમ લાગશે કે આ ક્ષેત્રફળ અને આટાની સંખ્યા વધારે તો પણ સંવેદિતતા વધે, K ઘટાડીએ તો પણ સંવેદિતતા વધે. પણ K તો સ્થિતિસ્થાપક સ્પ્રિંગનો અચળાંક છે, એ સ્પ્રિંગના દ્રવ્ય ઉપર આધાર રાખે, એટલે સ્પ્રિંગ આપણે એ પ્રકારની લઈએ કે એમાં K ની કિંમત ઓછી હોય. એ તો થયું, પણ એ કરતા વધારે અહીંયા ફાયદો શું થાય? કારણ કે જો તમે K ઓછું રાખો, સંવેદિતતા વધશે, પણ કદાચ એટલી બધી વધી જાય કે થોડા એવા પ્રવાહ માટે ગેલ્વેનોમીટર ઘણું વધારે આવર્તન આપી દે કે જે ગેલ્વેનોમીટર માટે નુકસાનકારક પણ થઈ શકે. તારના આટાની સંખ્યા વધારો કે ક્ષેત્રફળ વધારો તો અહીંયા તકલીફ એ થાય કે ગેલ્વેનોમીટરમાં એક તો દળ વધે, ઉપરાંત એના માટે પેલા જડત્વની ચાક માત્રા વધે, અને જડત્વની ચાક માત્રા વધી જાય તો આપેલા ટોર્ક માટે એનો કોણીય પ્રવેગ ઘટે. આપણે ભણી ગયા કે ટોર્ક ટાઉ બરાબર I * આલ્ફા, જ્યાં I એટલે જડત્વની ચાક માત્રા, આલ્ફા એટલે કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગ ઘટે તો પાછું ગેલ્વેનોમીટર ધીમું ચાલે. એટલે અહીંયા સંવેદિતતા વધારવા માટે આપણા માટે સરળ રસ્તો એ છે કે B વધારવાનો. એટલે કે આ સંવેદિતતા વધારવા માટે જો A અને N એ વધારીએ તો એક ગૂંચળાની જડત્વની ચાક માત્રા વધી જાય તેથી કોણીય પ્રવેગ આલ્ફા ઘટે. એટલે સંવેદિતતામાં આપણે વધારે ફાયદો ન થાય. આના બદલે જો B વધારવામાં આવે તો સંવેદિતતા વધારવું સરળ પડે. એમાં બીજી કોઈ મુશ્કેલી ના પડે. અને આ માટે અહીંયા આલ્બિકોના મેગ્નેટ વપરાય.
એનો ઉપયોગ થાય. કે જે એલ્યુમિનિયમ, નિકલ, ક્રોમિયમ વગેરે ધાતુઓની મિશ્ર ધાતુઓનું મેગ્નેટ બને, એ મેગ્નેટની ચુંબકીય તીવ્રતા આપણને ઘણું વધારે પ્રબળ મળે, એટલે સંવેદનશીલતા સારી રીતે વધી શકે. હવે જો ગેલ્વેનોમીટરનો ઉપયોગ જોઈએ તો એ ગેલ્વેનોમીટરનો ઉપયોગ એક તો વિદ્યુત પ્રવાહ માપવા માટે, એટલે કે એમીટર તરીકે. પણ જો મારે પ્રવાહ માપવો હોય તો એ પ્રવાહ માપનારું મીટર પરિપથમાં એક ઘટક સાથે મારે શ્રેણીમાં જોડવું પડે. એટલે આ રીતે આ પ્રવાહને માપનારું આ મીટર અહીંયા શ્રેણીમાં જોડવું પડે. હવે જો ગેલ્વેનોમીટર સીધું શ્રેણીમાં જોડવું, એટલે કે પ્રવાહ માપવા માટે એ મીટર પરિપથમાં શ્રેણીમાં જોડવું પડે. માનો કે આ પરિપથનો અવરોધ R હોય, ગેલ્વેનોમીટર એ પણ તારનું એક ગૂંચળું છે, એનો અવરોધ G હોય, તો આ ગેલ્વેનોમીટર છે એનું ગૂંચળું પોતાનો અવરોધ ધરાવે. પરિણામ શું આવશે કે જ્યારે ગેલ્વેનોમીટરને સીધું, એટલે હું કહી શકું કે આથી ગેલ્વેનોમીટરને સીધું એમીટર તરીકે એ પરિપથમાં જોડીએ, જો આ શ્રેણીમાં જોડીએ તો એ પરિપથનો કુલ અવરોધ વધે. તેથી પ્રવાહ ઘટે. એટલે આમ ગેલ્વેનોમીટર એ વિદ્યુત પ્રવાહમાં ઘટાડો કરી દે, એટલે વિદ્યુત પ્રવાહ ચોકસાઈથી માપી શકાય નહીં. એ ચોકસાઈથી માપી શકાય નહીં. બીજું કે ગેલ્વેનોમીટર એ સંવેદિત સાધન છે, એટલે થોડા એવા મિલિએમ્પિયરનો પ્રવાહ પસાર થાય તો પણ પૂર્ણ સ્કેલ આવર્તન આપી દે, તો એનામાંથી એમ્પિયરના ક્રમનો જો વધુ પ્રવાહ પસાર કરું તો એ ગેલ્વેનોમીટરને નુકસાન કરે. એટલે બીજી વાત કે ગેલ્વેનોમીટર એ અતિ સંવેદિત હોવાથી તેમાંથી થોડા મિલિએમ્પિયર પ્રવાહ પસાર થાય તો પણ તે પૂર્ણ સ્કેલ આવર્તન આપે. અને તેથી એમ્પિયરના ક્રમનો એ પ્રવાહ પસાર કરીએ
ગેલ્વેનોમીટર જે છે એને નુકસાન થાય, પૂછડું બળી જાય, કારણ કે વધુ પ્રવાહ પસાર થાય તો I²RT પ્રમાણે વધારે ઉષ્મા ઉત્પન્ન થાય, જે ગેલ્વેનોમીટરને બાળી નાખે. એટલે આ રીતે ગેલ્વેનોમીટરને સીધું એમીટર તરીકે ઉપયોગમાં લેવા જઈએ તો આવી બે પ્રકારની મુશ્કેલી પડે. કયા બે પ્રકારની મુશ્કેલી પડે? તો કે એક તે પરિપથમાં પ્રવાહમાં ઘટાડો કરે, કારણ કે એનો અવરોધ પરિપથમાં ઉમેરાય છે, અને બીજું કે એની સંવેદિતતા વધારે હોવાથી એ એમ્પિયરના ક્રમના પ્રવાહ માટે એ ઘણો વધારે પ્રવાહ પસાર થાય, એટલે એમાં સાધનને નુકસાન થાય, એનું પૂંછડું બળી જાય. એટલે આવી બે મુશ્કેલી પડે. ચાલો, આ મુશ્કેલીનું નિવારણ કરવું હોય તો મારે પહેલા તો પ્રવાહ અચળ કરવો છે, પ્રવાહ વધારે ચોકસાઈથી માપવો છે. પ્રવાહ ચોકસાઈથી માપવો હોય તો પ્રવાહમાં થતો ઘટાડો મારે લગભગ શૂન્ય કરવો પડે, અને શૂન્ય કરવા માટે ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવો પડે. એટલે કે અહીંયા આગળ આ મુશ્કેલીનું મારે નિવારણ જોઈતું હોય તે નિવારણ માટે પહેલી એક વસ્તુ કે પ્રવાહની કિંમત ચોકસાઈથી માપવા માટે ગેલ્વેનોમીટરનો અવરોધ G એ ઘટાડવો પડે. ને આદર્શ એમીટર બનાવવું હોય તો આદર્શ એમીટર માટે G બરાબર 0 કરવું પડે. તો એ તો આપણા માટે શક્ય નથી, એટલે આદર્શ એમીટર તો બનવાનું નહીં. એટલે મારે અવરોધ શક્ય એટલો ઘટાડવો પડે, અને એ ઘટાડવા માટે એટલે કે આમ અવરોધ G એ ઘટાડી લગભગ 0 કે તેની નજીક લાવવા માટે તેને ગૂંચળા સાથે સમાંતરમાં એક લઘુ અવરોધ S જોડવો પડે, તેને શન્ટ કહેવાય. અને શન્ટ જોડીશું એટલે એના ગેલ્વેનોમીટરનો અવરોધ એકદમ ઘટી જશે. તો આ શન્ટની જે કિંમત જોઈએ તો હું અહીં કહી શકું કે અહીંયા જોડવા પડતા શન્ટની કિંમત S બરાબર Ig×G upon I minus Ig આ સૂત્ર વડે મળે, જેમાં G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ, Ig એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, એટલે કે જે લઘુત્તમ પ્રવાહ માટે એ મહત્તમ પુનરાવર્તન આપે એ એની પ્રવાહ ક્ષમતા કહેવાય, અને I એટલે એ મીટરથી મપાતો કુલ પ્રવાહ. એટલે આ રીતે આટલો જો શન્ટ જોડીએ તો અહીંયા આગળ એનું એ મીટરમાં રૂપાંતરણ કરી શકાય. એટલે જ્યાં Ig એટલે ગેલ્વેનોમીટરની
પ્રવાહ ક્ષમતા અને જી એ ગેલોનોમીટરનો અવરોધ. મિત્રો આ સૂત્ર તમને કોમ્પિટિટિવ એક્ઝામના એમસીક્યુ સોલ્વ કરવા માટે ઉપયોગી થશે. તો આ ગેલોનોમીટરનો એક ઉપયોગ આપણે થયો એમીટર તરીકે. ચલાવો એનો બીજો ઉપયોગ જોઈએ. તે ગેલોનોમીટરનો એ ઉપયોગ એ વોલ્ટમીટર તરીકે થાય. એમાં આપણે આવું જોઈ ગયા કે phi બરાબર 1/k into I. હવે V equal to IR એના પરથી હું I બરાબર V upon R મૂકું તો મને આની વોલ્ટેજ સંવેદિતતા મળે. એટલે phi upon V મળે જે 1/k into R. હવે અહીંયા શું થાય કે મારે વોલ્ટેજ માપવા માટે એ વોલ્ટમીટર જે છે એ ઘટકને સમાંતર જોડવું પડે. હવે જો ગેલોનોમીટરનો અવરોધ એ પરિપથના અવરોધ કરતા પ્રમાણમાં થોડો ઓછો હોય તો હવે જ્યારે ઘટકને સમાંતર તમે ગેલોનોમીટર જોડો એટલે એ પરિણામી અવરોધ ઘટે, પરિણામે ઘટકના વોલ્ટેજ પણ ઘટે. એટલે જો ઘટકને સમાંતર ગેલોનોમીટર સીધે સીધું જોડી દઈએ પરિપથનો અવરોધ ઘટે. પરિપથના તે ઘટકના વોલ્ટેજ ઘટી જાય. જો પ્રવાહ માપવા માટે જોડતા જતો એ પ્રવાહને ઘટાડતો, વોલ્ટેજ માપવા માટે સીધે સીધું જોડીએ તો વોલ્ટેજ ઘટાડે. એટલે જે માપવા મોકલીએ એ જ રાશિમાં એ ઘટાડો કરે. બીજા નંબરમાં શું થાય કે અહીંયા આ વોલ્ટેજ વધુ હોય તો આ V²/R એ પ્રમાણે વધુ ઉષ્મા ઉત્પન્ન થવાથી જે ગેલોનોમીટરને નુકસાન કરે. નુકસાન પાડી નાખે. એટલે જેવી બે મુશ્કેલી ગેલોનોમીટરને એમીટર તરીકે ઉપયોગમાં લેવામાં પડતી હતી એવી જ બે મુશ્કેલી અહીંયા પણ પડે. બે એમીટર તરીકે વાપરતા હતા તો શું થતું હતું કે પ્રવાહ માપવા મોકલીએ તો પરિપથના પ્રવાહમાં ઘટાડો થતો હતો. એની પ્રવાહની કેપેસિટી ઓછી હતી એટલે વધુ પ્રવાહ માપીએ તો એને નુકસાન થતું હતું, ગૂંચળું બળી જતું. એમ વોલ્ટમીટર તરીકે મૂકવા જઈએ તો એ ઘટકના વોલ્ટેજમાં ઘટાડો કરી દે. ઉપરાંત એ વોલ્ટેજ એની કેપેસિટી કરતા વધુ હોય તો એ વધુ ઉષ્મા ઉત્પન્ન થઈને ગૂંચળાને નુકસાન કરે, ગૂંચળું બળી જાય. એટલે આ રીતે એમાં પણ આવી મુશ્કેલી પડે. અને આ મુશ્કેલીનું નિવારણ કરવું હોય તો ચલે એ મુશ્કેલીના નિવારણ માટે તો અહીંયા નિવારણ કરવું હોય તો શું થાય
તો કે પહેલા તો વોલ્ટેજને ચોકસાઈથી માપવા માટે મારે આ ગેલ્વેનોમીટર જે છે એની સાથે શ્રેણીમાં એક મોટો અવરોધ RS જોડી દેવાનો. કારણ કે અવરોધ વધારે જોડીશ એટલે એ અવરોધ જોડવાને કારણે પેલા જે ઘટકના વોલ્ટેજ હતા એ વોલ્ટેજનો ઘટાડો એકદમ અવગણ્ય થઈ જશે અને અવગણ્ય થઈ જશે એટલે આમાં અવરોધ ગેલ્વેનોમીટરનો વધી ગયો. બીજી વસ્તુ એ થઈ કે ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ આસપાસની જોડાણ કરવાથી વધી ગયો એટલે વોલ્ટેજ એના પ્રમાણમાં ઓછા લેશે એટલે ત્યાં ઉષ્મા ઓછી ઉત્પન્ન થશે એને નુકસાન થતું અટકશે. એટલે આ રીતે આ શ્રેણીમાં એક અવરોધ જોડવાથી એ આપણને સલામત રીતે વોલ્ટમીટર તરીકે કાર્ય કરતું જોવા મળે. પણ જો મારી પાસે આદર્શ વોલ્ટમીટર હોય તો આદર્શ વોલ્ટમીટર માટે એનો અવરોધ તો મારે અનંત જોઈએ. કારણ કે ઘટકને સમાંતર અનંત અવરોધ જોડું તો જ એ ઘટક અને આ મીટર બંનેનો પરિણામી અવરોધ એ ઘટકના અવરોધ જેટલો રહે. એટલે આ રીતે એ અનંત અવરોધ હોય જો ગેલ્વેનોમીટરનો તો એ આદર્શ વોલ્ટમીટર બની શકે પણ એ શક્ય નથી. એટલે આ અનંત અવરોધ એ શક્ય નથી. પરિણામે એની સાથે જે શ્રેણીમાં અવરોધ આવે એ અવરોધ એ કેટલો હોય તો કે એ V/Ig into G-1 આવા સૂત્રથી આપણે ત્યાં આગળ એ અવરોધ મેળવી શકીએ. એટલે આ અવરોધ જોડીએ તો આ વોલ્ટમીટર જે છે એ સલામત રહી શકે અને એ સારી રીતે ત્યાં આગળ વોલ્ટેજ માપી શકે. તો આ ઉપયોગ થયો ગેલ્વેનોમીટરનો ઉપયોગ વોલ્ટમીટર તરીકે. એટલે આવી રીતે બે પ્રકારના ઉપયોગો આપણે વિચારી શકીએ. એક તો એમીટર તરીકેનો અને બીજો વોલ્ટમીટર તરીકેનો. એટલે આ બે પ્રકારના આવા ઉપયોગો આપણે અહીંયા લઈ શકીએ. હવે અહીંયા જુઓ કે આ જે કિંમત આપણે લખી એમાં RS ની કિંમત એ આપણે જે લખી છે એ RS નું મૂલ્ય એ આપણને કેટલું મળવું જોઈએ તો કે RS નું મૂલ્ય V/Ig into G-1 જેટલું મળવું જોઈએ. તો આ આપણી પાસે આ વોલ્ટમીટર બનાવવા માટેનું સૂત્ર મળે. તો આ પ્રકારે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે એમીટર અને વોલ્ટમીટર તરીકે કરી શકીએ. તો આ આપણી વાત થઈ એ ગેલ્વેનોમીટરની રચના, કાર્ય, સિદ્ધાંત અને ઉપયોગ. ચાલો આજ જોઈ જાઓ ઝડપથી શું કર્યું આપણે તો કે ગેલ્વેનોમીટરના ઉપયોગોમાં બે પ્રકારના ઉપયોગો, એક એમીટર તરીકે, બીજો વોલ્ટમીટર તરીકે. એમીટર તરીકે ઉપયોગ કરવા જઈએ તો મારે એને શ્રેણીમાં જોડવું પડે અને શ્રેણીમાં જો ગેલ્વેનોમીટર સીધું જોડું તો એનો અવરોધ ઉમેરવાથી પરિપથનો પ્રવાહ ઘટે. ઉપરાંત એની પ્રવાહ ક્ષમતા એ ઓછી હોવાથી વધારે પ્રવાહ પસાર થાય તો એ સાધનને નુકસાન થાય. એક નિવારણ માટે આપણે એને સમાંતર શંટ જોડી દીધો કે જેથી કરીને એ શંટ એક લઘુ અવરોધ કે જે ગેલ્વેનોમીટરને સમાંતર જોડેલો હોય તો એ ગેલ્વેનોમીટરનો પરિણામી અવરોધ એ શંટ કરતાં ઓછો થઈ જાય એટલે અવરોધ એકદમ ઘટી ગયો. એટલે એવા એમીટરને પરિપથમાં જોડીએ તો પ્રવાહમાં જે કંઈ ઘટાડો થતો હતો એ લગભગ અવગણ્ય થઈ ગયો. એટલે પ્રવાહ વધારે ચોકસાઈથી માપી શકાય. ઉપરાંત સાધનમાં
વધુ પડતો પ્રવાહ પરિપથમાં ક્યાં જતો રહે? શંકમાંથી. એટલે ગેલ્વેનોમીટરને પ્રવાહ વધારે ન મળે એટલે નુકસાન થતું અટકે. એ જ પ્રમાણે જ્યારે વોલ્ટમીટર તરીકે ઉપયોગમાં લેવું હોય તો વોલ્ટમીટરને સમાંતર જોડવું પડે અને એને ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડવું તો ઘટકનો અવરોધ ઘટી જાય એટલે પરિપથનો અવરોધ ઘટે તો એના વોલ્ટેજ પણ ઘટી જાય એટલે વોલ્ટેજમાં ઘટાડો થાય. ઉપરાંત એ વધારે વોલ્ટેજ જો આપવામાં આવે તો પાછું સાધનને નુકસાન કરે. એ બેના નિવારણ માટે આ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં એક ઘણો મોટો અવરોધ જોડી દેવાનો અને એ અવરોધ જોડીશું તો આપણે જોઈ શકશું કે ત્યાં વોલ્ટમીટર તરીકે એનો સલામત રીતે ઉપયોગ કરી શકાય. તો આ આપણી આ ચોથા ચેપ્ટરની અહીંયા આગળ પૂર્ણાહુતિ થાય છે. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે 5મા ચેપ્ટરની વાત કરીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.